પાણી પાણી જો એમના માટે તો પ્રશ્ન નથી. પાણી પાણી શું કરો છો? પાણી કઈ પીવાતું હશે? પીવો પીવો, થમ્સ અપ પીવો, પેપ્સી પીવો અને પેલું પેલું નિરંકાર તો છે. પાણીનો પ્રશ્ન તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપનું નિશાન. અરે સાહેબ, આપણા ગામમાં રસ્તાનો પ્રશ્ન. રસ્તો રસ્તો શું કરો છો? રસ્તા પર તો કઈ ચલાતું હશે? ઉડો ઉડો, હેલિકોપ્ટરમાં ઉડો, રોકેટ ઉડાવો અને પેલું પેલું રસ્તાનો પ્રશ્ન તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપનું નિશાન. ઉડતો પોપટ, ઉડતો પોપટ. અરે સાહેબ, આપણા ગામમાં અનાજનો પ્રશ્ન. અનાજ અનાજ શું કરો છો? અનાજ કઈ ખવાતું હશે? ખાવો ખાવો, બદામ ખાવો, કાજુ ખાવો અને પેલું પેલું પિસ્તા તો છે. અનાજનો પ્રશ્ન તમારે શું કરવાનું? આપનું નિશાન. અરે સાહેબ, આપણા ગામમાં વીજળીનો પ્રશ્ન. વીજળી વીજળી શું કરો છો? વીજળી કઈ બળાતી હશે? બાળો બાળો, ફાનસ બાળો, મીણબત્તી બાળો અને પેલું પેલું રાત્રે ચાંદા મામા અને દિવસે સૂરજ દાદા. તો વીજળીનો પ્રશ્ન તમારે શું કરવાનું? આપનું નિશાન. અરે સાહેબ, આપણા ગામમાં ગંદકીનો પ્રશ્ન. અનાજનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, આ બધા પ્રશ્નો તો મેં ચપટી વગાડતા સોલ્વ કરી નાખ્યા, પણ આ ગંદકીનો પ્રશ્ન તો બહુ ભયાનક છે. ગંદકીનો પ્રશ્ન સામે બેઠા ભાઈઓ સોલ્વ કરશે. સોલ્વ કરશો ને? જીવરાજભાઈ, તમે હવે ગંદકી નહીં કરો ને? ના, રવિભાઈ પાણી ઢોળવાનું બંધ કરે પછી જ હું બંધ કરીશ. રવિભાઈ, તમે હવે ગંદકી નહીં કરો ને? ના, વિષ્ણુભાઈ મારા ઘર આગળ કચરો નાખવાનું બંધ કરશે તો હું કરીશ. વિષ્ણુભાઈ, તમે હવે ગંદકી નહીં કરો ને? ના, હું પણ ગંદકી નહીં કરું. આ સહદેવભાઈ, કિસ્મતભાઈ, યુવરાજભાઈ, રવિભાઈ તેઓ ગંદકી નથી કરતા. તમે પણ હવે ગંદકી નહીં કરો ને? તમે હવે ગંદકી નહીં કરો તો ગાંધી બાપુનું સપનું સાકાર થશે અને આપણો દેશ સુંદર બનશે.